સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક વિસ્તાર જળબંબાકાર બન્યો, જેમાં પૂર્ણા અને ગોડાદરા વચ્ચેનો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। ભારે વરસાદના કારણે ખાડીનું જળસ્તર વધતા પાણી રસ્તા પર ફરી વળ્યા, જેના કારણે પૂર્ણાથી ગોડાદરા જોડતો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી। રસ્તા પર પાણી ભરાતા લોકોના જીવના જોખમના પગપાળા રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। રોજિંદા કામકાજ માટે નીકળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન તરફથી કોઈ અસરકારક સહાયતા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। સતત વરસાદ અને પાણીના ભરાવાના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે। લોકો તાત્કાલિક રાહતની માંગણી કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકથી સુરત શહેરની અંદર વરસેલા વરસાદને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આપણે S9 ની ટીમ જે છે કે તમે મારી પાછળના દ્રશ્યો નિહાળી શકો છો, જે આપણે ગોડાદરા વિસ્તાર પૂર્ણા પાટિયાથી લઈ અને ગોડાદરા વિસ્તારને જોડતો જે રસ્તો છે તે સમગ્ર અત્યારે બેટની અંદર ફેરવાઈ ગયો છે। તમારે નજર પડે ત્યાં સુધી પાણી પાણી તમને જોવા મળી રહ્યું છે। લોકો જે છે આની આ બાજુના જે ગોડાદરા તરફ જવાવાળા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે, તેની સાથે વાત કરશું। શું નામ છે તમારું? રાજેન્દ્ર જૈન। રાજેન્દ્રભાઈ, કઈ જગ્યાએ રહેવાનું અને કેટલી સમસ્યા છે? અમારે વ્રજભૂમિમાં રહેવાનું છે। સમસ્યા પાણીની દેખાતી છે બધી જગ્યાએ। અમારો નીચાણવાળો વિસ્તાર છે, પાણી બહુ વધારે છે ને તકલીફ પાણીની, લાઇટની ને દૂધની બહુ બધી તકલીફ છે। અચ્છા, એસએમસી દ્વારા કઈ પ્રકારની કોઈ સહાય કરવામાં આવી છે કે કેમ? એસએમસી નો કઈ છે, ખાલી એક ટ્રેક્ટર આવેલો છે, તો ટ્રેક્ટરમાં આવર જવર માટે સહાયતા કરી। અચ્છા, આટલું દર વખત આ રીતની પાણીની સમસ્યા હોય છે, શું કહેશો, કોની બેદરકારી કહી શકાય? તો પ્રશાસનની જ કહેવાય। એમ જોવા જાય તો પ્રશાસનની જ છે। એમ જોવા જાય તો રાતના બી પ્રશાસન 1:30 વાગે લગીને એ લોકો બેલા હતા। રાતના પાણી આવે તો 1:30 વાગે ક્લિયર કરી દીધો। વરસાદ રોકાઈ જાય, પાણી ક્લિયર બી થઈ ગયેલું ને હમણાં પાછો આવી ગયો। પ્રશાસનની તો ચાલે છે, મિક્સમાં છે। ચોક્કસથી લોકો દ્વારા કહેવામાં આવે છે કે સંપૂર્ણપણે પ્રશાસનની બેદરકારી છે। કેવી પરિસ્થિતિમાં તમે સામનો કરી રહ્યા છો? थोड़ा प्रशासन को भी साथ देना चाहिए। प्रशासन का इतना ज्यादा कोई साथ नहीं है। ट्रैक्टर लगाए है, ट्रैक्टर की सुविधा है, ब्रजभूमि से बाहर निकलने की भी है, माता बाग से भी है और ऋषि विहार से भी है। ट्रैक्टर की सुविधा के अलावा कोई सुविधा नहीं है। तो और भी कोई सुविधा होनी चाहिए, जैसे पानी की हो, दूध की भी हो। बच्चे छोटे छोटे बच्चे, उनको दूध की आवश्यकता ज्यादा रहती है। दूध की आवश्यकता ज्यादा होने के कारण दूध की व्यवस्था करानी चाहिए। प्रशासन को थोड़ा सपोर्ट करना चाहिए। करते हैं, ट्रैक्टर लगाते हैं, बाहर के आने जाने की व्यवस्था भी कर रहे हैं, लेकिन दूध, पानी, जो ये आवश्यक सामग्री है, उनकी व्यवस्था हमेशा करवानी चाहिए। यही कहना चाहता हूँ कि आगे भी भविष्य में अगर पानी आवे तो ये व्यवस्था पहले प्रशासन को करनी चाहिए। और बाकी दिनेश राजपुरोहित जी है, वो भी व्यवस्था में लगे हुए हैं, लेकिन जो व्यवस्था, जो खाने पीने की व्यवस्था है, वो जरूरत समान है, वो चाहिए। ચોક્કસથી લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાણી ભરાવાને લઈને ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે, પરંતુ જે પ્રશાસનની જે કહેવાય ને કે પ્રશાસન એસએમસી દ્વારા જે સહાય કરવામાં આવે છે, સહાયના નામે ઝીરો છે। જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત। શું નામ? मेरा नाम मनीष मोहता है। मनीष भाई, कौन सी जगह रहने का हमारा समस्या है? ऋषि विहार सोसाइटी में रहते हैं हम। पिछले 12 सालों से रह रहे हैं और ये प्रॉब्लम हर साल आती है भैया, ऐसा नहीं है नहीं आती। सॉल्यूशन भी हुआ है, बट इसका कोई मतलब पर्सनल रीजन सॉल्यूशन आया नहीं है। अच्छा, कितना पानी भरा हुआ? पानी ज्यादा है सर, कमर जितना है। क्या क्या तकलीफ हो रही है? इस बार ऐसा है कि सर देखिए, अभी तो सोसाइटी के अंदर आया ही है। अभी जैसे 10-15 दिन पहले जो आया था, वो सोसाइटी में भी पानी था। और जैसे लाइट की प्रॉब्लम है और बच्चों की प्रॉब्लम है, ऑफिशियल प्रॉब्लम जो भी है रहती है। और हर साल ये समझिए हम लोगों के लिए एक तरफ से देखें तो 3-4 दिन का वेकेशन ही है। अच्छा, क्या मतलब कॉर्पोरेशन के द्वारा कोई सहाय करने में आई क्या? नहीं है। वैसे सर ऐसा है, हर साल आते हैं और इस बार भी आए हैं। अभी कोई आया नहीं है। अभी जैसे हफ्ते भर पहले उस समय भी आए थे, ऐसा नहीं है नहीं आए हैं। सहायता तो की है, दिनेश भाई राजपुरोहित का फुल सपोर्ट है। अच्छी सहायता, अच्छी सहायता। ब्यूरो रिपोर्ट, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।